તો નાપાક હરકત અને પાકિસ્તાનનું કપટ જે છે તે વારંવાર સામે આવી રહ્યું છે। તમામની વચ્ચે મોટા સમાચાર રાજસ્થાનથી। રાજસ્થાનના પોખરણમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો। જમ્મુમાં સતત યુદ્ધનું સાયરન ગુંજી રહ્યું છે। જમ્મુમાં યુદ્ધનું સાયરનની શરૂઆત થઈ, સંપૂર્ણ બ્લેકઆઉટ જમ્મુનો વિસ્તાર। પઠાણકોટ એરબેઝની વાત કરીએ ત્યાં પણ સાયરન ગુંજ્યું છે। રાત્રિનો સમય અને ગઈકાલે પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો, ત્યારે ફરી એક વખત આ ડ્રોન હુમલો કરવામાં આવ્યો રાજસ્થાનના પોખરણમાં। જમ્મુમાં પણ સતત સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે। બ્લેકઆઉટ સંપૂર્ણપણે જમ્મુમાં જાહેર કરી દેવામાં આવ્યું છે। જમ્મુના તમામ જે લોકો છે તેઓ આ સાયરનને સાંભળીને પોતાના ઘરની અંદર પોતાને સુરક્ષિત કરી રાખે, કારણ કે ગમે તે સમય પર કોઈ પણ સમયે કોઈ આ હુમલો થઈ શકે। પણ ડ્રોન હુમલા જે છે તે સતત પાકિસ્તાન કરવાના પ્રયત્નોમાં છે। એ પ્રયાસો થઈ રહ્યા છે, પણ એ પાકિસ્તાનનું દુર્ભાગ્ય છે અને ભારતની તાકાત છે કે તેના જે હુમલા છે, તેના જે ડ્રોન્સ છે કે પછી મિસાઇલ છે, તે ભારત આગળ ટકી શકે તેમ નથી। અને તે પહેલા જ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ કે જે આવતા આકાશી હવાઈ હુમલાનો બરાબરનો મુંહ તોડ જવાબ આપી રહી છે। અને આ જડબાતોડ જવાબ જે મળી રહ્યો છે, અને આકાશમાં જ એ મિસાઇલ, એ ડ્રોન્સ કે જે તૂટી રહ્યા છે અને ત્યાં જ ડિસ્ટ્રોય થઈ રહ્યા છે। ભારતની સરજમીન પર, ભારતની ભૂમિમાં આ પ્રકારના કોઈ પણ પાકિસ્તાની ડ્રોન જે છે તે નહીં ફૂટે। જમીન દોસ્ત થાય તે પહેલા જ હવામાં તેને ડિસ્ટ્રોય કરવામાં આવી રહ્યા છે। ત્યારે સાયરનનો જે અવાજ સંભળાઈ રહ્યો છે, આ અલગ અલગ વિસ્તાર, ખાસ તો જે લાઇન ઓફ કંટ્રોલ LOCની બિલકુલ અડીને આવેલો લગોલગ જે વિસ્તાર છે, ત્યાં અત્યારે હાલ તો આ સાયરનનો અવાજ સંભળાયો છે। અને કોઈ પણ સમય પર મોટો હુમલો થાય તો એના માટે બને એટલું ઝીરો કેઝ્યુઅલ્ટી સાથે, સિવિલિયન ઝીરો કેઝ્યુઅલ્ટી સાથે આ ભારત આગળ વધી રહ્યું છે। પાકિસ્તાનને તેની જ જે ગીદડ ભાષા છે તેનો જવાબ પણ આપી રહ્યું છે। ત્યારે ડ્રોનથી આવતા સતત જે હુમલા કરવાના પ્રયાસો છે, એક બાદ એક એ તમામ પ્રયાસો નિષ્ફળ કરતું ભારતની ત્રણેય સેના। જુઓ, આપને એ જગ્યાના દ્રશ્યો બતાવી રહ્યા છે જ્યાં આખો એ વિસ્તાર બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો। આખો એ વિસ્તાર અંધારપટ થઈ રહ્યો છે, કારણ કે આ એ જ સિગ્નલ છે, આ એ સંકેત છે કે કોઈ પણ સમયે વોર થઈ શકે। કોઈ પણ સમય તે પહેલા આ પ્રકારની જ્યાં હુમલા કરવાની જે રીતિ છે તે આવી શકે। પણ પઠાણકોટ એરબેઝ પર જ્યાં સાયરન ગુંજ્યા, આ તરફ રાજસ્થાનના પોખરણમાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો। જમ્મુમાં સતત યુદ્ધનું સાયરન ગુંજી રહ્યું છે। હુમલા નિષ્ફળ થયા છે એ પણ આપણે કહી દઈએ। ઉરી સેક્ટરની વાત કરીએ, ઉરી સેક્ટરમાં